સુરતમાં મેઘરાજાએ ફરી એકવાર તાંડવ મચાવ્યું છે। સતત ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। આ દ્રશ્યો છે પોદ્દાર આર્કેટના, જ્યાં વરસાદી પાણી પ્રથમ માળ સુધી પહોંચી ગયું છે। દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અચાનક ભરાયેલા પાણીના કારણે વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માલ સામાનને બચાવવા વેપારીઓએ તાત્કાલિક પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ અનેક દુકાનોમાં પાણી ભરાઈ જતા નુકસાન ટાળવું મુશ્કેલ બન્યું છે। દરમિયાન તંત્ર દ્વારા પાણી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી અને સ્થિતિને સામાન્ય બનાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। ફિલહાલ વરસાદના કારણે વેપારીઓને ભારે આર્થિક ફટકો પડવાની ભીતિ વચ્ચે લોકો તંત્ર પાસેથી ઝડપી રાહતની અપેક્ષા રાખી રહ્યા છે। સંદીપ પટેલ, સંદીપભાઈ, કઈ જગ્યાએ દુકાન છે અને કેટલું પાણી ભરાયું? આપણી મોબાઈલ બજાર પોદ્દાર માર્કેટમાં આપણી શોપ છે અને પાણી મારી દુકાનમાં તમે સમજો ને તો આજે 5-4 ફૂટ ભરેલું હતું અને આ નીચેનું તમે જોઈ શકો છો। આ નીચેનું જે છે બધું ઓલમોસ્ટ બધું ડૂબી ગયું છે। તો કેટલી નુકસાની થઈ શકે? નુકસાની તમને કહું ને તો પૂરા પોદ્દારની લગભગ 100 કરોડ ઉપરની તો ગણીને ચાલવાનું। મારી ખુદની તમને કહું તો 30-40 લાખ રૂપિયાની નુકસાની છે। કેટલી દુકાનો આવેલી અત્યારે? આમાં અત્યારે તો ડૂબેલી દુકાનો તમને કહું ને તો 200 થી 250 દુકાનો છે। શું અપીલ છે તમારી? શું માંગ છે? માંગમાં એવું છે કે આ જે વસ્તુ બની છે સેમ મેટ્રોના લીધે બની છે। મેટ્રો જે આજે એના બ્રિજના પતરા આટા માર્યા છે એના લીધે પાણીનો બધો ફ્લો આ બાજુ આવ્યો છે। અને બીજું કે અત્યારે એસએમસી ને બી આપણે ઘરે એવી ફરિયાદ કરી છે, પણ એ ફરિયાદના આધારે એ લોકો આવ્યા નથી। એક મશીન નીકળે, એક મશીનમાં પાણી ક્યારે જવાનું? આ મશીન પાણી તો મને લાગે 3-4 દિવસ ચાલે છે। અમે બી અરેન્જ કરીએ છીએ, પણ અત્યારે અમારી પાસેથી બી એવી કોઈ અપેક્ષાઓ કોઈ રાખતું નથી કે કોઈ આવતું બી નથી, એટલે પાણીનો પ્રોબ્લેમ છે, આવવા જવાનો બી પ્રોબ્લેમ છે, તો એ વસ્તુનો લીધે થતું નથી। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।